નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, જે આજનો ટોપિક છે અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત સુરત જિલ્લાની અંદર એક ભરતી જાહેર થઈ છે। જે ભરતી વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ। आप જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપને આ ફોનની ડિસ્પ્લે પર જે છે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત ખાતે જાહેરાત થયેલ છે। ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત અંતર્ગત સુરત મહાનગરપાલિકાના શહેરી સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે પીએચસી અર્બન પીએચસી જે હોય છે એને યુપીએચસી કહેવામાં પણ આવે છે। 11 માસના કરાર આધારિત 24/7 એટલે કે કન્ટિન્યુ નોકરી માટે નીચે મુજબની જગ્યાઓ ભરવા અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બનાવવાના હેતુસર નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવ્યા મુજબનો બીજો માળ પ્રાથમિક શાળા નંબર 134 કોટ સભીલ રોડ અપના બજારની બાજુમાં સરકારી આયુર્વેદિક ક્લિનિક ઉપર નવાપુરા ભાગળ સુરત 295003 ખાતે ઓફિસ સમય દરમિયાન સવારે 11 થી 5 કલાક સુધી અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત નકલો સહિત જેબીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમામ વર્ષની માર્કશીટ સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ્સ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ અરજી કરવાની રહેશે। જે પૈકી માન્ય ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના પારખને આધારે મેરિટ બનાવી સ્ટાફ સિલેક્શન કમિટીની જે સમિતિની મંજૂરી મળ્યેથી નિમણૂક આપવામાં આવશે। તો આ હતી સિલેક્શન પ્રોસેસ। હવે આપણે જોઈશું કે કઈ જગ્યાની વેકન્સી છે। તો અરજી સ્વીકારવાની તારીખ છે દર મહિનાના પહેલા મંગળવારે અને મંગળવારે જાહેર રજા હોય તો બુધવારે એવી 1 વર્ષ સુધી અરજી લેવામાં આવશે। નામ છે જગ્યાનું પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી એનપીએમ। ટોટલ જગ્યાઓ છે 41। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો એ છે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા એનપીએમની પદવી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। પગાર છે એ 30,000 પ્લસ ઇન્સેન્ટિવ આપવામાં આવશે। તમે આ બાબતે વિવિધ જગ્યાઓની અન્ય પણ ભરતીની અપડેટ મેળવવા માંગતા હો તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, જેના પર ક્લિક કરવાથી આપ આ જાહેરાતની સંપૂર્ણ વિગત અને એપ્લાય કરવાની રીત, પીડીએફ, એપ્લિકેશન ફોર્મ, જાહેરાતની પીડીએફ આપતી સંપૂર્ણ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ પણ ડાઉનલોડ કરી શકશો અને અન્ય પણ સુરત જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર ચાલતી પ્રતિની માહિતી મેળવી શકશો। આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।